હાજીખાની પૌવા બનાવવાના છે. તો હાજીખાની પૌવા બનાવવા માટે હાજીખાની પૌવા આવે છે જે આવા હોય છે, મમરા અને પૌવા જેવો જે બનાવી રહ્યા છીએ આપણે, એનો ચેવડો. આમ ફ્લફી હોય છે અને આમ ચપટા હોય છે પૌવા જેવા. એના માટે જોઈશે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. મસાલો તૈયાર કરવા માટે આપણે એક બાઉલમાં મિક્સ કરીશું 1/2 ટીસ્પૂન સંચળ, 1/2 ટીસ્પૂન મરચું અને 1/2 ટીસ્પૂન નમક, હળદર 1/2 ટીસ્પૂન, પિંચ એક લીંબુના ફૂલ અને 1/2 ટીસ્પૂન વરિયાળી અને 1 ટેબલસ્પૂન તલ અને 1/2 બાઉલ એક સિંગદાણાનો પાવડર અને 2 ટેબલસ્પૂન શુગર અને 250 ચણાની દાળ મેં પલાળી છે. અને હવે એને આપણે ફ્રાય કરીશું, જેને આવી રીતે 15 મિનિટ કોરી કરવાની છે અને થોડા લીમડાના પાન. હવે આપણે સ્ટાર્ટ કરીશું બનાવવાનો મસાલો. મસાલો બનાવવા માટે પહેલાં 2 ટેબલસ્પૂન શુગર લીધી છે દળેલી, એની અંદર સંચળ, નમક અને મરચું અને હળદર અને આ પિંચ એક લીંબુના ફૂલ એડ કરીશું. હવે આવી રીતે પ્રોપરલી મિક્સ કરવાનું છે. મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેલ ગરમ કરીશું. ચણાની દાળને આપણે ડીપ ફ્રાય કરીશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. અને તળાતા અરાઉન્ડ 4 મિનિટ જેવું થશે. દાળ તળાઈ જાય એવી ત્યારે બબલ્સ ઓછા થઈ જાય એટલે સમજી લેવું દાળ તળાઈ જાય અને લાઇટ પિંકિશ જેવો કલર આવશે અને આવી રીતે થોડો અવાજ આવે. હવે આપણે સિંગદાણા તળીશું. સિંગદાણા તળાઈ જાય પછી એક મોટા બાઉલમાં જેમાં આપણે દાળ મિક્સ કરી છે એમાં જ દાણા મિક્સ કરી દેશું અને એવી જ રીતે પૌવા તળીશું. આ પૌવાની ખાસિયત એ છે એ તેલ જરા પણ પીતું નથી અને આ પૌવાને નાયલોન પૌવાની જેમ તમે વઘારી પણ શકો છો. હવે બધા પૌવા તળાઈને રેડી થઈ ગયા છે એની આવી રીતે. હવે એક વઘાર કરવાનો છે જેના માટે મેં 1 ટેબલસ્પૂન જેટલું જ ઓઇલ લીધું છે. એમાં આપણે પહેલાં એક લીમડો નાખી. હવે અંદર પહેલાં લીમડો નાખીશું. લીમડો એકદમ કડક થઈ જાય એટલે એ જ તેલમાં અત્યારે વરિયાળી અને તલ નાખી દઈશું અને તલ ફૂટે એટલે બનાવેલો મસાલો નાખીશું. ગેસ બંધ કરીને મસાલો નાખવો. બરાબર મિક્સ કરી પૌવાની અંદર મિક્સ કરવાનું છે આપણે.
હવે આ પૌવાના ચેવડામાં મસાલો બધો મિક્સ કરીને આવી રીતે મિક્સ કરવાનું છે, હાથેથી જ મિક્સ કરવાનું છે. હવે આપણો હાજી ખાનની પૌવાનો ચેવડો બનીને તૈયાર છે.